સમાચારોની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમિત શાહનો ખડગેને જડબાતોડ જવાબ। ખડગેના નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રહાર। કોંગ્રેસને દેશની જનતા સબક શીખવાડશે। ગુજરાતે ગાંધીજી સરદાર જેવા નેતા આપ્યા, એ જ ગુજરાતને કોંગ્રેસીઓ અભણ કહે છે। કોંગ્રેસીઓને આવું બોલતા શરમ ન આવી। कांग्रेस अध्यक्ष ने कहा गुजरात और जो प्रांत भाजपा का समर्थन करते हैं वो अनपढ़। अरे कांग्रेसियों, शर्म आनी चाहिए। जिस गुजरात में दयानंद सरस्वती, महात्मा गांधी, सरदार वल्लभ भाई पटेल, विक्रम साराभाई, महान टाटा और नरेंद्र मोदी जैसे नेता दिए, उस गुजरात को आप अनपढ़ कह रहे हैं। कांग्रेस ने नई व्याख्या बनाई है, जो उनकी समर्थन करेगा वो ही लिटरेट है, बाकी सारे अनपढ़। कांग्रेस वालों, पूरे देश की जनता आपका राह देख रही है। एक बार चुनाव के मैदान में आइए, आपकी जमानतें जब्त होने वाली है। जमानतें। હવે આગળ વાત માવઠાના સંકટની। ખેડૂતો માથે ફરી તોડાયું માવઠાનું સંકટ। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે। માવઠાએ ફરી જગતના તાતની ચિંતા વધારી। 7 અને 8 એપ્રિલે કમોસમી વરસાદ ખાબકશે। માવઠું અને ભારે પવન ભૂક્કા બોલાવશે। વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે। આંધી તોફાન સાથે વરસાદ ત્રાટકશે। અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસશે। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરાઈ છે। आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ आपका आंधी के साथ बिजली गिरने का भी संभावना रहेगा। जो तेज हवा की गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा। और फिशरमैन वार्निंग दिया गया है। मजबूत पश्चिमी विक्षोभ तारीख 7મી આસપાસ આવેલો છે મેડિટેરિયન સીમાથી અને ત્યાંની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં प्री मानसून एक्टिविटी में वरसाद થવાની શક્યતા છે। फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नजर आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान। અમરેલીથી સમાચાર, જ્યાં ધારી નજીક થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પ્રેમપરા નજીક આ કાર અકસ્માત થયો હતો। ગત 2 એપ્રિલે અકસ્માત સર્જાયો હતો। 3 યુવાનો કાર લઈને પૂરપાટ ઝડપે પસાર થતા હતા। અચાનક કાબુ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈ ગઈ। કાર પલટી મારતા ચાલક કમલેશભાઈ સુદાણીનું સારવાર દરમિયાન મોત થયું હતું। અમરેલીના પ્રેમપરા નજીક આ કાર અકસ્માત થયો હતો। કઈ રીતે ચાલકે કાબુ ગુમાવ્યો તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ધારી નજીક આ અકસ્માત સર્જાયો, જ્યાં 3 યુવાનો કાર લઈને પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા। અચાનક કાબુ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈ ગઈ। કાર પલટી મારતા ચાલક કમલેશભાઈ સુદાણીનું સારવાર દરમિયાન મોત થયું છે। રાજકોટમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો। પોલીસથી બચવા જતા અકસ્માત સર્જાયો। પોલીસથી બચવા 100 કિલોમીટરની ઝડપે કાર ભગાવી। બેફામ કાર ચાલકે મોટરસાયકલ ચાલકને પણ અડફેટે લીધો। કારની અડફેટે આવતા મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું। પોલીસે બુટલેગર વિપુલ હાંડાને ઝડપી પાડ્યો છે। 100 લીટર દેશી દારૂ પણ 4 વ્હીલરમાંથી કબજે કરવામાં આવ્યો છે। ચાલકે પોતે પોલીસથી બચવા માટે એક વ્યક્તિનો જીવ લઈ લીધો। 100 કિલોમીટરની ઝડપે કાર ભગાવી અને તે દરમિયાન એક મોટરસાયકલ ચાલક તેની અડફેટે આવતા જ તે મોતને ભેટ્યો।
મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. પોલીસે બુટલેગર વિપુલ હાંડાને ઝડપી પાડ્યો છે. 100 લીટર દેશી દારૂ પણ કબજે કરવામાં આવ્યો છે. આ 4 વ્હીલરમાં દેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો અને તેના કારણે જ આ જે બુટલેગર છે તે ભાગવાની ફિરાકમાં હતો. સમાચાર મહેસાણાથી જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. બહુચરાજી મોઢેરા રોડ પરની ઘટના. ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓ મુસાફરો ભર્યા. રિક્ષા ચાલકે નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. જીવના જોખમે વિદ્યાર્થીઓને મુસાફરી કરાવાઈ છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. મહેસાણાની આ ઘટના કે જ્યાં જોખમી મુસાફરીનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે. સવાલ એ કે આવી રીતે વિદ્યાર્થીઓને બેસાડીને જે રિક્ષા ચાલકો છે તે પોતાની સાથે વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મૂકે છે. સમાચાર વલસાડથી જર્જરિત ગટરમાં દુકાનદાર ખાબક્યો. પારડી નેશનલ હાઈવે કિનારા પર ઘટના બની. યુવક ગટર પર ઉભો રહીને ફોન પર વાત કરતો હતો. અચાનક ગટરનું ઢાંકણું તૂટતા યુવક નીચે પડ્યો. યુવકને સારવાર માટે ખસેડાયો. હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ યુવકના જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે તે પણ હચમચાવનારા છે, કારણ કે આ યુવક જે અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં ગટરની ઉપર તે ઊભો હતો, ફોન પર વાતચીત કરતો હતો. અચાનક જ ધડામ નીચે પછડાયો ગટરની અંદર. જોકે ત્યાં જે હાજર લોકો હતા તેમણે તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો અને સફળતા પણ મળી. હોસ્પિટલમાં તેને સારવાર માટે દાખલ કરાયો છે. ભાજપની ચૂંટણી સમિતિની બેઠકને લઈને મોટા સમાચાર. ભાજપ ઉમેદવારો માટે મથામણ. 15 મનપાના ઉમેદવારોના નામોની ચર્ચાઓ. 34 જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામોની ચર્ચાઓ પણ થઈ રહી છે. 84 નગરપાલિકાઓમાં એ અને બી વર્ગની નગરપાલિકાની ચર્ચા થઈ રહી છે. સી અને ડી વર્ગની નગરપાલિકા અંગે પણ ચર્ચા અલગ ગોઠવણ કરવામાં આવી છે. સી અને ડી વર્ગની નગરપાલિકાનું સ્થાનિક સ્તરે મંથન ચાલી રહ્યું છે. સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, ચૂંટણી સમિતિની બેઠકને લઈને શું અપડેટ? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીની જે ચૂંટણી સમિતિની બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળી છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અંગેનું મંથન જે છે તે થઈ રહ્યું છે. મહત્વનું એ છે કે પાર્લામેન્ટરી બોર્ડના સદસ્યો આ બેઠકની અંદર મંથન કરી રહ્યા છે. મહત્વનું સાથેથી એ વાત આવી રહી છે કે જેમાં 15 જે મહાનગરપાલિકા જે છે તે બેઠકોનું મંથન જે છે તે આ ચૂંટણી સમિતિમાં થવાનું છે. આ ઉપરાંત 14 જેટલી 34 જેટલી જે જિલ્લા પંચાયત જે છે તેના ઉમેદવારોનું મંથન થવાનું છે. પરંતુ તે પૈકીની વાત કરીએ તો જે 84 જેટલી નગરપાલિકા છે કે જેમાં એ અને બી વર્ગની જે નગરપાલિકા જે છે તેનો સમાવેશ થશે આ ચૂંટણી સમિતિની બેઠકની અંદર ઉમેદવારોના મંથન અંતર્ગત. અને જે સી અને ડી વર્ગની જે બેઠકો આવી રહી છે તેનું જે સંકલન જે છે તે 5, 6 અને 7 તારીખે જે બેઠક મળી હતી તેમાં થઈ ચૂક્યું છે. એટલે કે જે પ્રભારી જે છે મંત્રી તેમના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી ને તેમાં આ બેઠકની અંદર આ ચૂંટણીમાં જે મંથન થયું હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે. જે અંતર્ગતની વાત કરીએ તો તેમાં આ જે સી વર્ગ અને ડી વર્ગના નગરપાલિકા અંતર્ગતની વાત કરીએ તો તેમાં અમરેલી જિલ્લાની 3 સી વર્ગની અને 1 ડી વર્ગની મહાનગરપાલિકાની ચર્ચા થઈ ચૂકી છે. અમદાવાદની બારેજા એક જે સી વર્ગની મહાનગરપાલિકા છે તેની ચર્ચા થઈ ચૂકી છે. આણંદમાં પણ એ જ રીતે 3 જેટલી નગરપાલિકાની ચર્ચા થઈ ચૂકી છે. આમ વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો 1 કે 2 જેટલી જે સી અને ડી વર્ગની નગરપાલિકાઓ આવી રહી છે તેની ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે. સ્થાનિક સ્તરે થઈ છે અને તે અંતર્ગતનું મંથન જે છે તે આગામી દિવસોમાં તેના નામની પણ જાહેરાત થઈ શકે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. ભાજપની ચૂંટણી સમિતિની બેઠક અને તેને લઈને આ અપડેટ. ભાજપના ઉમેદવારો માટે મથામણ ચાલી રહી છે, મંથન કરવામાં આવી રહ્યું છે. તે માટે અલગ અલગ વર્ગ પણ ગોઠવવામાં આવ્યા છે. એ, બી, સી, ડી એવી રીતે જે નગરપાલિકાઓ છે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેના આધારે ઉમેદવારો નક્કી કરવા માટે ચર્ચાઓ થઈ રહી છે. ઘણી એવી ચર્ચાઓ છે, ઘણા એવા નગરપાલિકાઓના ઉમેદવારોની ચર્ચાઓ પૂર્ણ થઈ ચૂકી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાકિસ્તાનના નામની એન્ટ્રી. અમદાવાદમાં ભાજપ નેતા ભૂષણ ભટ્ટનું નિવેદન. 1972 થી ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં ભાજપનો હુંકાર. ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ. જેમાં 4 ધામ કરતા હોય એમ લોકો યાત્રાએ નીકળશે. હવે અલગ નામના લોકો આવનારા દિવસોમાં તમારી પાસે આવશે. સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આયારામ ગયારામનો સિલસિલો અને હવે પાકિસ્તાનની એન્ટ્રી, એટલે નવા મુદ્દાઓ આવી રહ્યા છે. હવે
ચોક્કસ ચૂંટણી નજીક આવે તેમ પાર્ટીઓની અંદર પક્ષપલટાની મોસમ આવે તો બીજી તરફ હવે પાકિસ્તાનનો જે મુદ્દો છે તે જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા ભૂષણ ભટ્ટે પોતાની એક સ્પીચમાં કહ્યું હતું કે ખાડિયાને અમે પાકિસ્તાન નહીં બનવા દે. ખુદ જોડાયા છે ભૂષણ ભટ્ટ. ભૂષણભાઈ, ગઈકાલનો કોઈ કાર્યક્રમ હતો આપની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ જોવા મળી રહ્યું છે કે આપ એક સ્ટેટમેન્ટ આપી રહ્યા છો કે એક સંકલ્પ કરીએ કાર્યકર્તાઓ કે ખાડિયાને હવે ક્યારેય પાકિસ્તાન નહીં બનવા દે. કેમ આ પ્રકારનું નિવેદન ચૂંટણી સમયે આપને આપવું પડે છે? પરમ દિવસે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરમાં 48 વોર્ડના કાર્યાલયના ઉદ્ઘાટન હતું અને ઉદ્ઘાટન સમયે જાહેર સભા જેવું કાર્યકર્તાઓને સંબોધન પણ હતું. ઉદ્ઘાટનના સમય પહેલાં થોડી સમય પહેલાં કોંગ્રેસ પાર્ટીએ ખાડિયા વોર્ડના એમની ઘણી બધા નામો જાહેર કર્યા. એ નામો જાહેર કર્યા પૈકી ખાડિયાના નામોમાં કોઈ ઇસ્માઇલ પઠાણ કે ફારૂક પઠાણ નામ જાહેર થતા પ્રવાસી ઉમેદવાર 3 જેને ખાડિયા સાથે નિસ્બત નથી, ખાડિયામાં રહેતા નથી, ખાડિયા સાથે કોઈ લેવા દેવા નથી, તો એ ચૂંટણી લડવા ગમે ત્યાંથી આવે, ગમે તે લડે, એની સાથે આપણને કોઈ વાંધો નથી. તો મેં મંચ ઉપરથી એવી વાત કરી હતી કે કોંગ્રેસ પાર્ટીના જે કોઈ ઉમેદવાર અહીં ચૂંટણી લડવા આવે તે જમાલપુર કે જુહાપુરા કે શહેરની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ખાડિયાની અંદર ના થાય. ખાડિયા અખંડ રહે. ખાડિયા અખંડ હતું છે 1972થી 2026 સુધી અખંડ છે. એ રહે એ દિશાની અંદર આપણે સાથે મળી કામ કરીએ. અને કોઈકની મનસૂબા એવી હોય કે ઈચ્છા એવી હોય કે ખાડિયામાં પણ જમાલપુર કે જુહાપુરા જેવી સ્થિતિ ના થાય, એ નિર્માણ ના થાય, એનું આપણે ધ્યાન રાખીએ. ભારત માતા કી જય, જય હિન્દુસ્તાન. અને ખાડિયા જે ઉમેદવાર આવે એ અશાંત વિસ્તાર ધારા જેવા સરકારના કાયદાનું નિશ્ચિતપણે જરૂર પડે મદદ કરાવે, મદદરૂપ બને. આટલી જ વાત મેં એ જનસભાની અંદર કરી છે. નહીં, પરંતુ સોશિયલ મીડિયામાં જે વાત આપ કરી રહ્યા છો, પણ સોશિયલ મીડિયામાં જે વાત આવી છે કે એમાં આપ એક સંકલ્પ લેવાડી રહ્યા છો કાર્યકર્તાઓ સામે કે આપણે સંકલ્પ લઈએ કે આ વિસ્તારને આપણે પાકિસ્તાન નહીં બનવા દઈએ. આ વર્ઝનને લઈને જ એક કોન્ટ્રોવર્સી કહી શકાય કે એક વાત છે તે બહાર આવી છે. ભૂષણભાઈ, ને જે વાત આપ જે કહો છો ને હું પણ જે વાત કહું છું કે કોટ વિસ્તારની અંદરથી સ્થળાંતરનો મુદ્દો એ મોટા પ્રમાણમાં છે. અને સ્થળાંતરના મુદ્દાની અંદર જે લોકો નવા રહેવા આવે છે અને કેટલાક લોકોની આ વિસ્તારની અંદર આ વિસ્તારના મકાનો ખરીદવા, એ મકાનો ખરીદવા માટેના પ્રયત્ન ચાલે છે. એને રોકવા માટે જનપ્રતિનિધિ તરીકે એ દરિયાપુરના ધારાસભ્ય રોકી નથી શકતા. દરિયાપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય એને રોકી નથી શક્યા. એ વસ્તી વધતી ગઈ. જમાલપુરમાં 10 માળના ટાવરો બનતા ગયા અને ધીમે ધીમે એ વસ્તી. પ્રણવ, હું આપને અટકાવવા માંગુ છું. આપ લાઈન પર રહેજો. અમારી સાથે ઇમરાન ખેડાવાલા પણ જોડાઈ ગયા છે. ઇમરાનભાઈ, ભૂષણ ભટ્ટનું કહેવું છે કે અમે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ. તમારી પહેલી પ્રતિક્રિયા? દીપાબેન, મારી વાત સાંભળો કે છેલ્લા 2 ટર્મથી હું ખાડિયાના અંદર ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યો છું અને ધારાસભ્ય તરીકે છેલ્લા 2 ટર્મથી ખાડિયાની પ્રજાએ પણ મને મત આપ્યા છે. એટલે જે પ્રમાણે ભાષણમાં ભૂષણભાઈ જે વાત કરે છે કે પાકિસ્તાન નહીં બનવા દઉં ખાડિયાને, હવે જ્યારે મારા પહેલા પણ ધારાસભ્ય તરીકે ભૂષણભાઈ હતા, સ્વર્ગીય અશોક ભટ્ટ હતા અને છેલ્લા 2 ટર્મથી હું ધારાસભ્ય તરીકે છું. ત્યાંના કોઈ પણ સ્થાનિક લોકોને કોઈ પણ એવો અત્યાર સુધી ભય નથી કે મુસ્લિમ ધારાસભ્ય તરીકે ઇમરાન ખેડાવાલા ખાડિયાથી ચૂંટાયો છે તો એમને કંઈ અહીંયા તકલીફ પડી હોય. આજે આખા તમામ ખાડિયાના લોકો જ્યારે કોઈ પણ નાના મોટા પ્રસંગ હોય છે ત્યારે હું ખાડિયાના અંદર જઉં છું, લોકોના વચમાં રહું છું અને લોકો મારાથી ખુશ છે. પરંતુ અત્યારે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના પાસે હિન્દુ મુસ્લિમ જેવા કોઈ મુદ્દો નથી. અત્યારે જે પ્રમાણે આતંકવાદ, પાકિસ્તાન, આ મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અમદાવાદની જે રોજબરોજની સુવિધાઓ, નલ, ગટર, જાજરૂ જે કહેવાય એના ઇલેક્શન છે અને આ પાકિસ્તાનની વાત કરી રહ્યા છે. એટલે મને હાસ્યાસ્પદ લાગે છે કે ભૂષણભાઈને તેની સરકાર પર ભરોસો નથી.
હમણાં તાજેતરમાં જ ભૂષણભાઈએ એક લેટર લખ્યો કે પોલીસ જબરજસ્તી હિન્દુઓના મકાન ખાલી કરાઈ રહી છે. એટલે મારે એ કહેવાનું કે હિન્દુઓના મકાન પોલીસ ખાલી કરાઈ રહી છે. પોલીસ કોની છે? સરકારની છે. સરકાર કોની છે? ભાજપની છે. પરંતુ મને લાગે છે કે એમને ભાજપની સરકાર પર પણ ભરોસો નથી અને ભાજપના ધારાસભ્ય પોતે પણ રહી ચૂક્યા છે. એટલે સરકાર પર તેઓ ભરોસો નહીં રાખતા હોય એવું લાગી રહ્યું છે. એમને મારે એ કહેવાનું કે જે જગ્યા ખાલી કરાવવાની જે છે એના માલિક જે બિલ્ડરે જે ખરીદી છે કોણ છે? બધા હિન્દુ છે. તના બિલ્ડિંગ તૂટતું છે ત્યાં તમે ગયા. હિન્દુ હતા બધા બિલ્ડર છે. જમીન ખરીદવાવાળા હિન્દુ છે. ના એની પાછળ કોણ છે બધું બધા ખબર જ છે. એ બાગબાન બિલ્ડર જેવું છે. 5% ભાગ રાખીને 95% તમે રાખ્યું છે એ બધાને ખબર જ છે. આવનારા દિવસમાં આવે છે આ બધી વસ્તુ બહાર આવશે અને તમારે એ જનપ્રતિનિધિ તમે કોઈ સમાજના નથી તો તમારે પણ એ પત્ર લખવો જોઈએ. એવી જો તમે કાળિયા જમાલપુરના ધારાસભ્ય હોય તો તમારે પણ લખવો જોઈએ. મને સલાહ તમે તો હું પત્ર લખું છું તો હું પત્ર ભૂષણભાઈ હું પત્ર લખું છું તો તમે કહો છો પત્ર તમે પ્રેમ પત્ર લખો છો. હું પત્ર લખું છું એ પણ તમે વચમાં કીધું હતું કે પત્ર લખવાથી કામ નથી થતા. તો કેમ લખ્યા તમે પત્ર? કેમ લખ્યું તમે પત્ર? તમે જ પોતે કીધું હતું કે ઇમરાનભાઈ ખેડાવાલા પત્ર લખીને છૂટી જાય છે. તો તમે કેમ લખ્યું ભાઈ પત્ર? તમે સલમાન બિલ્ડિંગમાં તમારા ફોટા છે, સના બિલ્ડિંગમાં છે, અનેક બિલ્ડિંગમાં છે. ભૂષણભાઈ જમાલપુર ખાડિયાના અંદર, જમાલપુર વિધાનસભાના અંદર જ્યાં પણ તમે બિલ્ડિંગ બનો છો તમે લેટર લખો છો બરોબર છે. તમારું તંત્ર છે, ડબલ એન્જિનની સરકાર છે. તમે રોકી લો ને ભાઈ. કેમ નથી રોકી શકતા? કેમ નથી રોકી શકતા? તમે શું કરવા નીકળો છો? શું કરવા તમે નીકળો છો? તમારાથી મારી વાત સાંભળો ભૂષણભાઈ. તમને કોર્પોરેશનનું ખાડિયાનું ઇલેક્શન તમને ખાડિયાનું કોર્પોરેશનનું ઇલેક્શન છે ને તમને પાકિસ્તાન યાદ આવે છે? અરે તમે તો એક જમાનામાં આમ કહેતા હતા કે ઇમરાન ખેડાવાળો ચૂંટાઈને આવી જશે. ભૂષણભાઈ તમે સાંભળો. તમે તમારી ખાડિયાની પ્રજાને કહેતા હતા કે ઇમરાન ખેડાવાળો આવી જશે તો અહીંયા મટનની દુકાનો ખુલી જશે, ચિકનની દુકાનો ખાડિયામાં ખુલી જશે. એક પણ દુકાન મટનની કે ચિકનની ખુલી છે? આ તમે છે ને લોકોને ભ્રમિત કરતા હતા પણ લોકોને ખબર પડી ગઈ કે ભારતીય જનતા પાર્ટીના હિન્દુ મુસ્લિમ મટનની દુકાન બંધ નથી કરાવી શકતા. તો તમે તો સ્લોટર હાઉસ માટે તમે તો સ્લોટર હાઉસ તમે સ્લોટર હાઉસ તમે તો સ્લોટર હાઉસ હટાવવાની વાત કરતો તો તમે તો સ્લોટર હાઉસ બધી જનતા નથી જાણતી, બધા લોકો નથી જાણતા બરાબર છે. એટલે બે મોઢાની દોગલી રાજનીતિ તમે કરી રહ્યા છો અને એ જમાલપુરની જનતા જાણે છે. તમારા પ્રમુખ 5000 વર્ષનો પ્લોટ દબાવીને બેઠા છે. જ્યાં પાર્ટી પ્લોટ બનાવવા માટે જમાલપુરની અંદર લોકોની માંગણી હતી એની જગ્યાએ ધ્યાન ભ્રમિત કરવા માટે તમે કરી રહ્યા છો. ભૂષણભાઈ તમને લોકો ઓળખી ગયા છે. બે વખત મારા સામે ઇલેક્શન કેમ હાર્યા તમે? એટલા માટે હાર્યા કે તમે જોઈ લીધું. તમે જોઈ લીધું 30,000ની લીટથી જીતું છું. અને ભૂષણભાઈ તમારા જોડે મારે કોઈ ચર્ચા જ ના થાય. તમારી મારી વાત સાંભળો. તમારા જોડે મારે ચર્ચા કરીને મારો સમય ખરાબ નથી કરવો કેમ કે તમને કોઈ જ્ઞાન જ નથી. તમે અજ્ઞાની છો. તમને લોકો ઓળખી ગયા છે, તમને લોકો જાણી ગયા છે અને લોકો તમને તમારા છોકરાને મારા દીકરા ટિકિટ મળે ના મળે આપી ના આપી પાર્ટી નક્કી કરશે. અરે પાર્ટીને તમને એ જ પાર્ટીને તમારા છોકરાને ટિકિટ તમે માંગી છે નથી મળી એટલે તમે અત્યારે જે જીવ ઉકાળા કરી રહ્યા છો. એટલે તમને ખબર છે કે તમે હિન્દુ પાકિસ્તાન મુસ્લિમ કરશો. તમે કટ્ટરવાદની રાજનીતિ કરવા માંગો છો. બે ખાડિયા જમાલપુર ને અમદાવાદ ને ગુજરાતની પ્રજા તમને સારી રીતે ઓળખી ગઈ છે. તમે ટિકિટ અપાઈ શક્યા? તમારે બહારથી લાવવા પડ્યા ને. તમારે જમાલપુર ખાડિયાના ધારાસભ્યએ તો પછી કેવી વાત કરો છો? તમે મારા દીકરાની ચિંતા કરો, મારા પરિવારની ચિંતા કરો. તમે મારા દીકરા અમારી ના કરો. અમે અમારા આ વખતે 4 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર. અરે તો તમે જનતા બતાવશે. લોકો રાહ જોઈને બેઠા છે. બહેરામપુરામાં તમારે ઘેર જવાનો વારો આવવાનો છે. જનતા રાહ જોઈને બેઠી છે. તમારા ખ્વાબ ક્યારે પણ પૂરા નહીં થાય. તમારા 4 તમે જમાલપુરમાં હાર્યા. આ વખતે તમારો વારો
અરે તમે ચિંતા નહીં કરો, અને ચિંતા રાજવીને નિશ્ચિતપણે બેઠી છે. પાર્ટી સાથે જોડાયેલો છે, પ્રજાનો વિશ્વાસ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. કોંગ્રેસના 4 ઉમેદવાર જમાલપુરમાં બી જીતશે, બહેરામપુરામાં બી જીતશે, ને આ વખતે ખાડિયાના અંદર અમે રેકોર્ડ કરીને 4 જીતવાના છે. નિશ્ચિતપણે જનતા 26 તારીખે બતાવી દેશે અને 26 તારીખે મતદાનની રાહ જોઈને બેઠી છે ભાઈ. હા, ભૂષણભાઈ, મારે એક પ્રશ્ન કરવાનો છે કે ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે અહીં ખાડિયાના પ્રશ્નો ક્યાંક ભૂલાઈ રહ્યા છે અને પાકિસ્તાનની એન્ટ્રી કરીને બીજા મુદ્દાઓ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેને લઈને તમારું શું કહેવું છે? ઇમરાનભાઈની વાતો, એમની પાસે કોઈ સમય નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ વિચાર રહ્યો નથી. એ દોગલી ને દંભી રાજનીતિ કરવા લોકોને વચ્ચે ખબર પડી ગઈ છે ત્યાંના સ્થાનિક લોકો. એટલા માટે તો ખાડિયા ઇમરાનભાઈના કહેવાથી ખાડિયાના સ્થાનિક 4 ઉમેદવારમાં ટિકિટ કેમ ના મળી? જો ઇમરાનભાઈનો આગ્રહ હતો તો ઇમરાનભાઈ જો આ વિસ્તારની અંદર એમનું જો પાર્ટીની અંદર એકમાત્ર લઘુમતી ધારાસભ્ય હોત તો પ્રવાસી ઉમેદવાર કેમ લાવવા પડ્યા? અને એક પ્રવાસી ઉમેદવાર લાવ્યા ત્યારે અમે એ વાત કરી હતી, અને આજે પણ કહું છું કે જે રીતે અશાંત વિસ્તાર ધારાનો અમલ એ બીજા વિસ્તારની અંદર થાય છે, તો કોંગ્રેસ પાર્ટીના જે કોઈ ઉમેદવાર આવે એ આ નિયમ એનો અશાંત વિસ્તાર ધારાના નિયમનો અહીંયા પણ ચુસ્તપણે પાલન થાય એટલી જ વાત કરી છે. એટલે મારી વાતની અંદર આ પ્રવાસી જી આભાર ભૂષણભાઈ વાતચીત માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આવતીકાલથી માવઠા માટે તૈયાર થઈ જજો. 3 આગાહીકારોની ભયંકર આગાહી. કુદરત જાણે જગતના તાતની કસોટી કરી રહી હોય તેમ આફત પર આફત આવી રહી છે. ખેડૂતો હજુ તો અગાઉના કમોસમી વરસાદના ફટકામાંથી ઊભા થાય એ પહેલા જ માથા પર વધુ એક કુદરતી આફતનું કમઠાણ મંડાયું છે. હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને શ્રેયા શેટ્ટીએ પણ આગામી 24 કલાકમાં ગુજરાત પર કમોસમી વરસાદનું જોખમ તોડાઈ રહ્યા હોવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આવતીકાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર, પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી શંકા વ્યક્ત કરી છે. તો આ તરફ હવામાન નિષ્ણાત શ્રેયા શેટ્ટીએ પણ 2 દિવસ માવઠાની આગાહી કરી છે. વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે. સાથે જ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 7 तारीख को आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इसके साथ आपका आंधी के साथ बिजली गिरने का भी संभावना रहेगा. जो तेज़ हवा की गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा. और फिशरमैन वार्निंग दिया गया है. મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 7મી આસપાસ આવેલો છે મેઘગર્જન સીમાથી, અને તેની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ये मानसून एक्टिविटी वर्षा होने की शक्यता है. फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नज़र आ रही है. फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓને અભણ કહેતા વિવાદ સીએમથી લઈને જગદીશ વિશ્વકર્માએ માર્યો ટોણ. ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસની ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા, જેમણે કાર્યાલય પર ભાજપનો ધ્વજ ફરકાવી પક્ષના સ્થાપકોને શ્રદ્ધાસુમન અર્પ્યા. વેલકમ બેક. રાજકોટમાં જાતિના દાખલા કઢાવવા માટે અરજદારોની લાઈનો લાગી. બહુમાળી ભવન ખાતે લાઈનો લાગી. આરટીમાં ફોર્મ ભરવા માટે જાતિના દાખલાની જરૂર પડતી હોય છે. યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અરજદારોને લાંબી કતારમાં ઊભું રહેવું પડે છે. અરજદારોને વારંવાર હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
જાતિના દાખલા માટે કઈ રીતે લાંબી કતારો લાગી છે, રાજકોટના આ દ્રશ્યો છે કે જ્યાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. માટે આજે છે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે, તો બીજી તરફ આ ફોર્મમાં જે જાતિના દાખલા તે ભરવા જરૂરી હોય છે. અત્યારે જે રીતના દ્રશ્યો જોઈ શકો છો, બહુમાળી ભવન ખાતે સવારથી જ લાઈનો લાગી છે. બેન, શું કહેશો, અત્યારે કેવી તકલીફ પડી રહી છે, શું પરિસ્થિતિ છે? તકલીફની તો વાત જ ન કરો, તમે જોવો જ છો કેટલી લાઈન છે, શું છે. અંદર વારો આવે તો એમ કે આ ડોક્યુમેન્ટ અંદર નાખો, આ ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈ આવો, ફોનમાં ફોટો માંગવી લ્યો, તો પછી ફોનમાં ફોટો માંગો તો એમ કે આ નહીં હાલે, આ ફોર્મ ભરો, તમે બીજું ફોર્મ ભરો. આ ત્રીજો ધક્કો છે મારે. નાના છોકરાઓ ઘરે મૂકીને આવ્યા છીએ અમે. તકલીફ એટલે હેરાન થતું આવવાનું, પાછું હેરાન થતું ખાધા પીધા છોકરા ભેગા લઈને આવ્યા, પાછું હેરાન થતું જવાનું કરે. ચોક્કસથી જે રીતના અહીંયા લાઈનો છે, અહીંયા પરિસ્થિતિ છે, અહીંયા જે છે અરજદારો તેમની વ્યથા પણ સાંભળશું. મારે 5 વર્ષની છોકરી, 6 વર્ષની છોકરી થઈ ગઈ, અને ઘરે મેકીને આવી છોકરા, જો આવડા છોકરા ભેરા લઈને આવે. અમને અત્યારે એમ કે તમારા સસરાનું લાવ, અમારા સસરા થોડા કઈ ભણેલા હતા, તો અમારે ઈ લાઈનમાં મને વારામાં ઉભા રાખે છે. બધું ડોક્યુમેન્ટ બધું તૈયાર છે, તો અમને આટલું લાઈનમાં ઉભું રહેવું પડે છે. ચોક્કસથી અહીંયા અન્ય અરજદારો છે, આપણે એમની સાથે વાત કરીશું. ક્યારથી લાઈનમાં અમે શનિવારના ધક્કા ખાઈને બીજા વચમાં ફોર્મ ભરીને અંદર વધી જાય આડેથી, અને વારા નથી લેતા. ડોક્યુમેન્ટ ગમે એ ઘટે એમ કહીએ ઘડીએ. હું 2 કલાક ત્યાં ઉભા, 2 થી 3 કલાક ત્યાં. ના નથી માર્યા. હોવા જોઈને કાયદેસર હોવા જોઈએ. અરજદારો કહી રહ્યા છે કે ક્યાં ડોક્યુમેન્ટ્સ હોય તેમના જે છે એ તેમની જાણ તેમને નથી હોતી. કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. જ્યારે વારો આવે છે ત્યારે ડોક્યુમેન્ટ ઘટે છે એવું કહીને ફરી વખત તેમને ધક્કો થાય છે. ત્યારે અહીંયા અરજદારો છે, તે તમામ અરજદારો છે, તેમની વ્યથા છે તે સામે આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટના બહુમાળી ભવન ખાતે કઈ રીતે લોકો લાઈનોમાં ઉભા રહેવા મજબૂર છે તેના દ્રશ્યો આપ જુઓ. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જાતિનો દાખલો જરૂરી હોય છે. લોકો અહીં જાતિના દાખલા કઢાવવા માટે આવે છે, તેમને કતારોમાં ઉભા રહેવું પડે છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ્સને લઈને અનેક ધક્કા ખવડાવવામાં આવે છે. શું આ વ્યવસ્થા યોગ્ય રીતે નથી ચાલી શકતી? દર વખતે આવું જ કેમ થાય છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ કેરળના મંદિરો અને હાથી કલ્યાણ પહેલ માટે ₹18 કરોડના દાનની જાહેરાત કરી. અનંત અંબાણીએ કેરળના રાજરાજેશ્વરમ મંદિર અને ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધી, જ્યાં તેમણે ₹6 કરોડના દાનની જાહેરાત કરી. આ સાથે જ રાજરાજેશ્વરમ મંદિરની મુલાકાત દરમિયાન અનંત અંબાણીએ પટ્ટમ, થાલી સહિત પરંપરાગત પ્રસાદ આપ્યો અને અશ્વમેધ નમસ્કાર કર્યા. રાજરાજેશ્વરમ મંદિરના વ્યાપક જીર્ણોદ્ધાર માટે ₹12 કરોડનું વચન આપ્યું, જેમાં તેના ઐતિહાસિક પૂર્વ ગોપુરમના પુનઃ સંગ્રહ અને ગુરુવાયુર ખાતે હાથીઓના કલ્યાણની પહેલ માટે વધારાના સમર્થનનો સમાવેશ થાય છે.